खोलो, बंद करो, खोलो, खोलो, बंद करो, खोलो, बंद करो, खोलो, बंद करो, खोलो, करे जाओ, करे जाओ। नाम છે તમારું? મંગાભાઈ. ક્યાં ગામથી આવો? વઢેરાથી. શું તકલીફ હતી તમને આજથી 5 મહિના પહેલા? તકલીફ તો સાહેબ બહુ હતી, મોઢાની તકલીફ હતી. કાંઈ બ્રાસ થતો નહીં, મોઢામાં દુખાવો બહુ થતો, મોઢું હજળ થઈ ગયું હતું મારું. હાવ હજળ થઈ ગયું હતું, કાંઈ ખાઈ ન શકતો. તો તકલીફ તો સાહેબ બહુ થતી, બહુ હેરાની બહુ થયો, દવાખાને બહુ જાઉં, અહીંયા બહુ ફેર્યો, બહુ દવા કરી, પણ કાંઈ મોઢાનો ઈલાજ થતો નહીં, મોઢું હજળ થઈ ગયું હતું. પેક થઈ ગયું તો હાવ પેક થઈ ગયું હતું, એકદમ પેક, એકદમ પેક, વ્યસનના લીધે. હા, વ્યસનના લીધે. પછી અહીંયા તમારે આવ્યા ત્યારે તમને કઈ રીતે અમે સમજાવ્યું હતું શું કરવું પડે મોઢું ખોલવા માટે? મોઢું ખોલવા માટે સાહેબ તમે ઓપરેશન કરવાનું મને સમજ્યું હતું કે ઓપરેશન કરવું પડશે તો ખુલશે. 3 દિવસ દાખલ થવું પડશે. એટલે 3 દિવસ દાખલ છો અને પછી ઓપરેશન કરીને મોઢું ખોલ્યું. એટલે સાહેબ અટાણે તો મોઢું મારું ખુલે છે, સારું ખુલે છે. ઓપરેશન થઈ ગયું પછી કેવું તમને આમ અનુભવ કેવો થયો? મોઢામાં કઈ કાયમી ખામી, દેખાવમાં બગાડ થયો હોય એવું? અત્યારે મોઢામાં દેખાવમાં બગાડ લાગે એવું કઈ થયું? ના, હતું એવું સારું થઈ ગયું છે. બરોબર, ખોલો તો મોઢું આખું ખુલે છે. હવે બધું ખાઈ પી શકો છો? હા, બધું ખાઈએ. તીખું તળેલું લાગે? હા, બધું. ગરમ હોય તો એવું લાગે? બળતરા થાય મોઢામાં? નથી થતી. બરોબર. હવે કેટલા મહિના સુધી તમારે પ્રેક્ટિસ કરવાની હતી ઓપરેશન કર્યા પછી? ઓપરેશન કર્યા પછી 3-4 મહિના. હા, 3 મહિના જેવું, 3-4 મહિનાનું મને કીધું છે સાહેબ. બરાબર, એ તમે રેગ્યુલર વ્યવસ્થિત કર્યું? હવે વ્યસન નથી કરતા? નહીં. વ્યસન કરો તો પાછું બંધ થઈ જશે, પછી ઓપરેશન નહીં થાય એવું કીધેલું છે ને? કીધેલું છે. સરસ.